પછી આપણે કેરીનો રસ કાઢવાનો છે. તો તેના માટે અહીંયા આપણે કેરી લઈ લીધી છે. તે એકદમ ધોઈ અને સાફ કરીને આપણે કેરી લેવાની છે. પછી બધી કેરીને આવી રીતે છાલ નીકાળી દેવાની છે. થોડીક પણ છાલ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બધી છાલ આવી રીતે બધી કેરીને કાઢી લેવાની છે. પછી એક મિક્સર જાર લેવાનું છે. એ મિક્સર જારમાં જ આપણે ડાયરેક્ટ ટુકડા કરી અને નાખી દઈશું. બધી કેરીને આવી રીતે છાલ કાઢી અને ટુકડા કરીને મિક્સર જારમાં નાખી દેવાનું. પછી તેમાં થોડોક બરફ નાખીશું. બરફ તમે વધુ ઓછો નાખી શકો છો. અને આપણે ખાંડ નાખીશું. ખાંડ મેં અહીંયા ઓછી નાખેલી છે, 1 ટેબલ સ્પૂન. તમે વધારે લઈ શકો. તેને ગ્રાઇન્ડ કરી લેવાની સરસ રીતે. ગ્રાઇન્ડ થઈ જાય પછી તમે જોઈ શકો છો આ રસ છે થોડો ઘટ બન્યો છે, કેમ કે અહીંયા બરફના ટુકડા ઓછા ઉમેર્યા છે. રસ બનીને તૈયાર થઈ ગયો છે. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો.